ત્રણ એવી વસ્તુઓ જે અણધારી મળે છે: પ્રેમ, તક અને સફળતા. માટે વીતેલું વર્ષ ગમે તેવું રહ્યું હોય, આવનારો સમય એક નવી શક્યતા લઈને આવશે. આવતીકાલની સવાર એક એવી વસ્તુ ઓફર કરે છે જે વીતેલો સમય ક્યારેય નથી આપી શકતો. એ છે શક્યતા, પોસિબિલિટી. પ્રેમ, તક અને સફળતાની શક્યતા. આ ત્રણેય બાબતો એવી છે જે અચાનક અને અણધારી મળે છે. તમે અધીરા કે ડેસ્પરેટ થઈને શોધતા હો ત્યારે નથી મળતી. તમે જીવનને માણવામાં વ્યસ્ત હો અને મસ્ત હો ત્યારે અચાનક તમારા ખોળામાં આવીને બેસી જાય એ ભાગ્ય. કેટલાક સંજોગો આપણું સાહસ ચકાસે છે તો કેટલાક આપણો સંયમ. અમુક સંજોગો હિંમતની કસોટી કરે છે અને અમુક ધીરજની. પણ ક્યારેક બિનશરતી ધીરજ રાખવી એ જ સૌથી મોટી હિંમત હોય છે. શક્યતા હંમેશા શાંત લોકોને મળે છે, વ્યાકુળ લોકોને નહીં. ઝેનમાં કહેવાય છે, when the mind is calm, the path appears. રસ્તો ત્યારે જ સૂઝે છે જ્યારે મન શાંત હોય. કેટલીક ભેટ ત્યારે જ મળે છે જ્યારે તમે માંગવાનું છોડી દેજો. એ પુસ્તક હોય કે પ્રવાસ, પ્રેમ હોય કે પ્રારબ્ધ, જીવન બદલનારી ઘટનાઓ અવાજ નથી કરતી. એ ચૂપચાપ તમારી બાજુમાં આવીને બેસી જાય છે, તમારી જાણ બહાર.